નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. સનાતન ધર્મની રક્ષા માટે રાજકોટ નજીક ત્રંબામાં સનાતન ધર્મના સંતોનું સંમેલન મળ્યું. સંમેલનમાં અગત્યના મુદ્દાઓની ચર્ચા થઈ, જેમાં મુખ્ય મુદ્દો હિન્દુ દેવી દેવતાઓ સંત પુરુષો સામે અપમાનજનક ટિપ્પણીનો હતો. ખાસ તો અન્ય સંપ્રદાયના પુસ્તકોમાં કે અન્ય સંપ્રદાયના સાધુ મહંતો દ્વારા હિન્દુ દેવી દેવતાઓને નીચા બતાવવાના પ્રયાસ સામે કાયદાકીય પગલાં ભરવાની પણ હાકલ કરવામાં આવી. સનાતન ધર્મનું દેશવ્યાપી ટ્રસ્ટ ધર્મસત્તા અને રાજસત્તા વચ્ચેની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવશે તેવું નક્કી કરીને સંતો મહંતો છૂટા પણ પડી ગયા. જોકે ખરી ચર્ચા અને ખરી કસોટી અહીંથી શરૂ થાય છે. સનાતન ધર્મ સંમેલનમાં મંચ ઉપરથી જ ગણમાન્ય હસ્તીઓએ એવું સ્પષ્ટ કહ્યું કે મંચ ઉપર નહીં પરંતુ મનથી જ્યારે એક થશો ત્યારે જ સાચા અર્થમાં સનાતન ધર્મની રક્ષા થશે. અત્યારે કહેવાનો ભાવાર્થ એ છે કે સાધુ સંતોએ મંચ ઉપરથી ઘણી સારી સારી વાતો કરી, પરંતુ નજીકના ભવિષ્યમાં સનાતન ધર્મ સંસ્થાઓ અને અન્ય સંપ્રદાયો વચ્ચે વિવાદના તણખા નહીં જરે એવું કોઈ ખાતરીપૂર્વક કહી શકતું નથી. તો સંત તરીકે, સત્પુરુષ તરીકે આ ખાતરી આપવી જ અગત્યની છે કે પરિસ્થિતિ ગમે એવી આવે પણ સનાતન ધર્મ એક હતો અને એક રહેશે. મૂળ તો એવા સંપ્રદાય કે જે સનાતન ધર્મનો જ હિસ્સો હોવાનો દાવો કરે છે અને જે કોઈ પણ સંજોગોમાં હિન્દુ કે હિન્દુત્વથી અલગ નથી તેવી સંસ્થાઓ સાથે સનાતન ધર્મની સંસ્થાઓ એકાત્મતા એ સાધી શકશે કે નહીં. ત્રંબામાં મળેલું સંત સંમેલન શું એ વાતની ખાતરી છે કે હવે સનાતન ધર્મને આંતરિક વિખવાદથી સહેજ પણ ભય નથી. જો આંતરિક વિખવાદ શમી ગયો તો બ્રહ્મ જ્ઞાન અને બ્રહ્મ ક્ષત્રિયો ધર્મને નબળો પાડી શકે એ વાતમાં દમ નથી. સાંભળવામાં સરળ લાગે એટલો આ પ્રશ્ન સરળ છે કે કેમ, એની ચર્ચા આજના મહામંથનમાં કરીશું. તો આ આખી સદી જ એ સૌથી વધારે કલેશની સદી છે. આમ જુઓ તો એક સાંસારિક માણસ જે પોતે વસ્તુઓને ભોગવવા માગે છે એ તમામનું સંશોધન એ છેલ્લા 100 વર્ષમાં થયું છે. રાધર સંશોધન પણ કહીએ અને નિર્માણ જે પામી વસ્તુઓ એને પણ તમે ગણો તો એ છેલ્લા 100 વર્ષમાં એ નિર્માણ પામી છે. એક સામાન્ય વ્યક્તિની દોડ જે વસ્તુઓને ભોગવવાની હોય, જે જરૂરિયાતોને પામવાની હોય, જે પોતાની મૂળ જરૂરિયાત એને બનાવી દીધી હોય. માનો કે આજની જેટલી સુખ અને સુવિધાઓ છે એ બહુ ઝાઝો તડકો છે તો એસી છે તો 100 વર્ષમાં શોધાયું. આજ કોઈ વ્યક્તિને ભારતના એક છેડેથી બીજા છેડે જવું છે, ખિસ્સામાં 10-12 હજાર 15 હજાર રૂપિયા ખર્ચવાની પોતાની ત્રેવડ છે, તો હવે એ ટ્રેનના ધક્કા ખાતા ખાતા જવું નથી પડતું. હવે એની પાસે એ વિમાનની પણ સુવિધા છે, એ પણ છેલ્લા 100 વર્ષમાં શોધાઈ છે. તો જેટલી પણ મનોરંજનની વસ્તુઓ છે એ પણ એ છેલ્લા 10 દાયકાઓમાં એ સમયાંતરે શોધાતી રહી છે. જેની એક સામાન્ય માણસ એ ઝંખના ધરાવતો હોય અને એની સમજણ વિકસિત થાય ત્યારથી જેની પાછળ એ દોડે એ તમામ વસ્તુઓ મેં કીધું એમ કે આ છેલ્લા એક સૈકામાં એ શોધાઈ છે. પણ એ બધું શોધાયું, બધું વાપરવાનું શરૂ થયું, કંઈક એ ભોગવવાની ઈચ્છા હતી એની સામે એ એટલા સુખી સંપન્ન પણ થયા, પણ છતાંય એ શાંતિ નથી. તો શાંતિ નથી તો એ શાંતિ ક્યાં શોધે છે? એક સાંસારિક માણસ ક્યાં શાંતિ શોધે? તો એ દેવસ્થાનોમાં શાંતિને શોધે છે. ક્યાંક ભગવાનની સામે એકવાર દિવસમાં હાથ જોડી લે તો એને એવું થાય કે હું મારા મનને શાંતિ મળે એવું કામ એ કરું છું. પોતાના ઈષ્ટદેવને સાચા મનથી યાદ કરી લે તો પણ એક સાંસારિક માણસ, વૈવાહિક માણસ એવું સ્વીકારે છે, એના મનને એવું મનાવે છે કે હું મારા મનની શાંતિ માટે એ કામ એ કરી રહ્યો છું. પણ આજની તારીખે થયું છે એવું કે એ દેવસ્થાનો જ્યાં સામાન્ય માણસ પોતે શાંતિ શોધે છે એ રાજકારણના એ સૌથી મોટા અડ્ડા એ બની ગયા છે. સૌથી મોટા અખાડા જ્યાં રાજનીતિ થતી હોય એ આપણા દેવસ્થાનો છે એ કહેવામાં સહેજ પણ હું અચકાતો નથી. તો અશાંતિના ઘર તો બની ગયા છે, પણ એની સાથે સાથે એ ગાદી અને વારસા માટે હિન્દુઓમાં ક્યારેય ના થયું હોય એવું રાજકારણ એ આપણા દેવસ્થાનોમાં થાય છે. મંદિર અને બોર્ડની ચૂંટણીઓ એ અગાઉ તો આપણે ક્યારેય નહોતી જોઈ, પણ હવે મંદિર અને બોર્ડમાં એ ચૂંટણીઓ પણ થાય છે. અને ચૂંટણીઓ એટલે આપણને એ નવાઈ લાગે કે જ્યાંથી કંઈ લેવાનું નથી, જ્યાં માત્ર ને માત્ર આપીને આવવાનું છે એવા દેવસ્થાનોમાં એ લોકો એના સંચાલન માટે એ ચૂંટણીઓ લડે છે. અને પેલા એ સંપ્રદાયના એ ધર્મના અનુયાયીઓ પણ એ દંડા અને લાઠીઓ લઈને મતપેટીઓને આખી રાત
સાચવે છે, કારણ કે જે ચૂંટણીઓમાં મત પડ્યા છે એની આવતીકાલે સવારે એ કેટલાક લોકોની હાજરીમાં ગણતરી થવાની છે. તો આ બધું એક સામાન્ય સાંસારિક માણસ માટે એ પોતાની સમજણથી પરે છે, કારણ કે એ શાંતિ માટે દેવસ્થાનોમાં જાય છે અને દેવસ્થાનોમાં રાજકારણ અને દેવસ્થાનોમાં ચૂંટણીઓ એ એક અનુયાયી અને એક સાચા શ્રદ્ધાળુને એ પોતાના મનમાં એ ઉતરતી નથી. અને જ્યારે એ ચૂંટણીઓ સંચાલન માટે થતી હોય તો એ ચૂંટણીના કારણે ધીમે ધીમે એ દેવસ્થાનોમાં એ સરકારનો પગ પેસારો થાય છે. જ્યારે સરકારનો પગ પેસારો થાય તો એનું જે સંચાલન છે સરકારના અધિકારીઓ લે છે અને ફરી પાછું એ સંતો એ મહાત્માઓ એક આંદોલન ચલાવશે, એ માંગ કરશે કે દેવસ્થાનોને તમે સરકારની ચુંગાલમાંથી મુક્ત કરો, સરકારના અધિકારીઓના રાજમાંથી એ દેવસ્થાનોને મુક્ત કરો. તો એક આખું ચક્કર એ ફરીને મારીને તમારી સામે આવે છે. સાંસારિક માણસોને મોહ ન હોય એવા આજના સાધુ સંતોને મોહ છે. ક્યાંક હું નામ એ લેવા નથી માંગતો, પણ એક સામાન્ય મધ્યમ વર્ગનો માનવી જે સુવિધાઓ ના ભોગવે એ ભગવાનોના કારણે, મારી અને તમારી આસ્થાઓના કારણે, એ એના ઈષ્ટ દેવતા જે મૂકીને ગયા છે એ વારસાના કારણે એ સાધુ સંતો ભોગવતા થયા છે. ક્યાંક મેં એ પણ વાંચ્યું હતું કે સાધુ થયા પછી સૌથી વધારે જરૂરી છે એ સાધુ થવું, કારણ કે ભગવા કપડાં પહેર્યાથી એ કોઈ સાધુ નથી બનતું, પણ એ ભગવા કપડાં પહેરવા પછી એને રોજે રોજ એ ભગવાનની નજીક જવા માટેનું કામ કરવાનું હોય છે. અને આજના સંજોગોમાં એ થતું નથી ને એના કારણે સૌથી વધારે એ સાધુ સંતો એ મારા અને તમારા એ ચર્ચાનો વિષય બને છે. આજે એની પણ ચર્ચા કરીશું કે સંપ્રદાયોમાં, ધર્મોમાં જે લોકો સારી રીતે નથી વર્તતા, જે ભગવાનના મેસેન્જર તરીકે નથી વર્તી શકતા, એને ફારગતિ આપવાની એ શું પરંપરાઓ નિભાવે છે એની પણ આજે આપણે વાત કરીશું. મેં અગાઉ એકવાર એવું કીધું હતું કે વ્યાસપીઠ એ સનાતન ધર્મનું સૌથી ઊંચું પીઠ છે. એ પહેલા ગુરુપીઠ આવે ને પછી રાજપીઠ આવે છે. કોઈ પંડાલ બાંધ્યો હોય ને ગમે એવડો મોટો નેતા આવે તો એ વ્યાસપીઠની નીચે બેસે છે, વ્યાસપીઠની ઉપર એનું સાધન હોતું, એની જગ્યા હોતી નથી. પણ આપણે ત્યાં એવું થઈ રહ્યું છે કે વ્યાસપીઠ ઉપરથી બેઠા બેઠા લોકો એ જોક્સ કરશે, પોતાના રાજનૈતિક એજન્ડાને પાર પાડશે અને ક્યાંક એવું બનશે કે રાગ, દ્વેષ અને દુશ્મની એ વ્યાસપીઠ પરથી તમને એ મુખારવિંદમાંથી એ નીકળતી દેખાશે. ક્યાંક આપણને પોતાને એ વિચાર પણ આવે કે વાસ્તવમાં જે ધર્મને આપણે માનીએ છીએ, જે સંપ્રદાયને આપણે માનીએ છીએ, જે સાધુ સંતોના ચહેરાને આપણે જોવા માંગીએ છીએ, તો એ સાંસારિક વ્યક્તિ તરીકે એ સારી વાત કરે, એ પરમાત્માની વાત કરે, એ ભગવાનની વાત કરે ને એણે જે કંઈ કર્યું છે એના ગુણની વાત કરે, તો સાંસારિક માણસ એને એડોપ્ટ કરે, એના જીવનમાં એને એ અપનાવે અને એ સારું જીવન જીવવાનો પ્રયત્ન કરે. આ એકમાત્ર એનો ઉદ્દેશ હોય છે. પણ મેં કીધું એમ કે રાગ, દ્વેષ અને દુશ્મનીની વાતો પણ અહીંથી ખૂબ થાય છે. 24 કલાક પહેલા રાજકોટના ત્રંબામાં એ સંતોનું સંમેલન મળ્યું. હું એનો એજન્ડા વાંચતો હતો, તમને પણ હું વાંચી સંભળાવું છું કે વાસ્તવમાં એ સંતોનું સંમેલન શેના માટે મળ્યું હતું, જે આજનો આપણો વિષય પણ બન્યો છે. એ સંત સંમેલનના મુદ્દા એ હતા, એજન્ડા હતા કે હિન્દુ ધર્મના દેવી દેવતાઓ સામે અપમાનજનક ટિપ્પણી સામે કાયદાકીય પગલાં લેવા, સનાતન ધર્મના સંતો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી સામે કાયદાકીય પગલાં લેવા, અન્ય સંપ્રદાયના પુસ્તકોમાં દેવી દેવતાઓને નીચા બતાવવાના પ્રયાસ સામે પગલાં લેવા, સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ બનાવવું અને સમય જતા એને દેશવ્યાપી બનાવવું, સનાતન ધર્મના શાસ્ત્ર વિરુદ્ધ કોઈએ અપમાનજનક ટિપ્પણી ન કરી હોય તેની સામે પણ પગલાં લેવા, ધર્મ પરિવર્તનને મજબૂતીથી ડામવું, ધર્મને લગતા પ્રશ્નો સમાજમાં ઉભા થાય તો સરકાર સાથેનું સંકલન કરવું, રાજસત્તા અને ધર્મસત્તા મળીને સમસ્યાનું સમાધાન શોધે, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી, સંસ્કૃત ભાષા અને સંસ્કૃત પાઠશાળાનો વિકાસ કરવો અને ધાર્મિક સમસ્યાને પરસ્પર સહકારથી ઉકેલવી. આ જે પણ એજન્ડા છે, દરેક એજન્ડા પર હું માનું છું કે એક એક મહામંથન થઈ શકે, પણ આજ એક ખૂબ ઓછા સમયમાં આ વાતને આપણે ચર્ચવાની છે કે વાસ્તવમાં સનાતન ધર્મના સંતોને ધર્મ ખતરામાં કેમ લાગે છે. જે પ્રકારની વાતો લખી છે, જે પ્રકારનો એજન્ડા હતો જેને એ લાગુ કરવા માગે છે. હું આ સંત સંમેલનમાં જે મહત્વના લોકો બોલ્યા, રાધર ધર્મગુરુઓ બોલ્યા,
એ શું બોલ્યા એ હું તમને સંભળાવું છું ને પછી હું આ ચર્ચાને ખુલ્લી મૂકું છું. કે ઓલા છોકરાનું કંઈક બ્રેન વોશ કર્યું. સાધુનું કામ બ્રેન વોશનું નથી, હાર્ટ વોશનું છે. એને બ્રેન વોશ ન કરાય. એને હવના હૈયા હોય ને એને ધોવાના હોય ને એને નિર્મળ કરવાના હોય. નિર્મળ મન જન સો મોહી પાવા, બ્રેન વોશ ના હોય. એટલે સાધુ સંતોનું કામ હાર્ટ વોશ કરવાનું છે, દિલને સાફ કરવાનું છે, મનને નિર્મળ કરવાનું છે. અને પછી એને નક્કી કરવા દો ને આપણે હું કામ એને એવો બહેકાવવો જોઈએ કે ભાઈ તારે આ નીકળ. આપણી તો ઋષિ પરંપરા અને મુનિ પરંપરા. ઋષિ યાજ્ઞવલ્ક્ય છે તો અમે ભરદ્વાજ મુનિ પણ છે. એ આપણી પરંપરા અને ઋષિ પરંપરાના બધા મહાપુરુષો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ એને સનાતનની બહુ મોટી સેવા કરી છે. કે ઘાટ તો ગંગાને કિનારે બાંધવા છે, પાણી એ ગંગાનું જ પીવું છે, નાવું છે પણ એનાથી જ, પાપ પણ એનાથી જ ધોવા છે, લોટિયું પણ એમાંથી જ લઈ જવું છે. છતાંય ગંગા મહત્વની નથી, ઘાટ મહત્વનો છે. એવી જે ચતુરાઈ અને ભાઈ શ્રી ભાગવતની વ્યાસપીઠની આપણે ઉદારતા ઘોષિત કરી કે અજાણતા કાંઈ નથી થતું, જાણી જોઈને. આ તો તમારી ઉદારતા છે. બાકી બધું કાંઈ અજાણથી નથી થતું, બધું જાણી જોઈને જ થાય છે. એવા સમયે આ ધૂળ ઉડાડવાનું કામ પૂજ્ય બાપુ અને આ સંતો કરી રહ્યા છે, ત્યારે આપણે બધા જ એમાં સાથે મળીને આ કાર્યને અમને જે કંઈ આદેશ થશે એ અમારી રીતે અમે એનો વિસ્તાર કરીશું. અમે લોકોના માણસો છીએ સાહેબ. सनातन धर्म के विरुद्ध अभिनय दिखा करके हमारे देवी देवताओं का अपमान डायरेक्टर, एक्टर आदि ये सब नहीं कर सकते. इस पर भी रोक लगना चाहिए. और राष्ट्रीय गौमाता को राष्ट्रीय घोषित किया जाए, इसका भी हमारे सनातन धर्म संगोष्ठी में, परिषद में शामिल किया जाना चाहिए. संप्रदाय की बात हो ही गई है. हमारे देवी देवताओं का, हमारी मूर्तियों का किसी के द्वारा भी अपमान किया जाए. हम लोग बहुत शांत लोग हैं और हम स्वयं भी हम अपने को ऐसा मानते हैं कि विवाद में न पड़ें और कुछ ऐसा न करें जिससे किसी को कष्ट हो. તો આપણો આજનો મુદ્દો છે સનાતનના સંતોને ધર્મ ખતરામાં કેમ લાગે છે. આપણી સાથે 4 વક્તાઓ છે. રામેશ્વર બાપુ હરિયાણી છે, પોતે કથાકાર છે. એસપી સ્વામી છે, ગઢડા સ્વામિનારાયણ મંદિરના, એ પોતે સંત છે. ડોક્ટર જ્યોતિર્નાથ મહારાજ છે, ધર્મગુરુ છે. અને યોગી દેવનાથ બાપુ છે, એ સનાતન ધર્મ સંસ્થા છે, એના પ્રવક્તા છે. તો સૌથી પહેલા રામેશ્વર બાપુ, હું તમને સવાલ પૂછું છું. આ એજન્ડામાં એવું છે કે રાજસત્તા અને ધર્મસત્તા મળીને એ પ્રશ્નોના ઉકેલ માટે મત છે. તો મને એ થાય છે કે રાજસત્તા પાસે આજનો સાંસારિક માણસ જે તમારી સામે કથાઓમાં, ધર્મના પંડાલોમાં બેસે છે, એ તો બિચારો આંદોલન કરીને થાકે છે. એના પોતાના પ્રશ્નો માટે તો એ ખૂબ ઝંડા ઉઠાવે પણ વારો આવતો નથી. જો ધર્મસત્તા અને રાજસત્તા એ પોતાના પ્રશ્નો માટે મળી જશે તો એક સામાન્ય માણસ, એક સાંસારિક માણસ, એક વૈવાહિક માણસ જે સંસારમાં જીવે છે, એ જશે ક્યાં જો તમે બધા ભેગા થઈ જશો તો. આજે એવું થશે કે તમે તમારા પ્રશ્નો માટે રાજસત્તાને સાથે ટાઈપ કરશો, કાલે એવું થશે કે એના પ્રશ્નો માટે તમે રાજસત્તાની સાથે ટાઈપ કરશો કે આ સંસારના માણસો, આ તમારા ભક્તો, આ તમારા અનુયાયીઓ આ અમારી સામે પડ્યા છે ને તમે અમને બચાવો. મને આ સવાલ થયો, તમારો એજન્ડા વાંચ્યા પછી જવાબ આપો. 2-5 દિવસથી મીડિયામાં હું જોઉં છું સતત કે અમુક મુદ્દાઓ ચાલી રહ્યા છે અને અમારે પૂજ્ય જ્યોતિર્નાથજી મહારાજ અવારનવાર સરકારને બહુ ટકોર કરતા હોય છે. એમની ટકોરને હું સ્વીકારું છું. અમારે સરકાર સાથે કોઈ બાથ ભરવાની વાત નથી, કોઈ જ પ્રકારની કોઈ એની પાસે બીજી કોઈ વાત કરવાની વાત નથી, પણ અમારે એક સેતુ બાંધીને અમે ખાલી ધર્મની વાત લઈને જઈએ એવું કોને કહીએ. અમારે લોકોની વાત પહોંચાડવી છે, લોકોના પ્રશ્નો પહોંચાડવા છે. એવું નથી કે ધર્મ જગતનું કામ શું છે કે ખાલી ધર્મનું જ કામ નથી. સમાજમાં કઈ જયારે વય મનુષ્ય ફેલાય ત્યારે એને શાંત કોણ કરી શકે? તો એ સંત મહાપુરુષો કરી શકે. એટલે સરકાર સાથે જયારે બેસવાનું થાય અથવા તો સમાજમાં ધર્મના જેટલા પ્રશ્નો છે એ તો છે જ, પણ સાથે સાથે સમાજના પ્રશ્નો છે, રાજકીય જગતના પ્રશ્નો છે, એ પણ પહોંચાડવા છે. બીજું કે સરકારમાં
જઈને કાયમ જે સરકાર પાસેથી કામ કઢાવે છે, અથવા તો અમુક આપણે ત્યાં એવા શબ્દ વપરાય છે અમારામાંથી કે આ સરકારી સાધુ છે, એ લોકો જે રીતે મૂકે છે વાત, એને હવે અમારે થોડાક ખુલ્લા પાડવા છે. હૃદયથી કહું છું, અહીંયા સંત સાધુ એ સાધુ જ હોય છે. ઘણા અમે એવા અમારી પાસે વાત આવે છે, તો માનો કે કોઈ સાધુ સરકારી થયો તો સાધુ અને સરકારી બે શબ્દ આવ્યા તો 50% જે સાધુ જવાબદાર છે એટલી સરકારી જવાબદાર છે ને? હા, એના માટે કે જોઈએ સાધુને કે સરકારી અમારે બનાવ્યું. વય મનુષ્ય કઈ ઉભું નથી કરવું, સત્યનું સ્થાપન થાય, સરકાર બરાબર વાત સમજે, કોઈ વાયલા દોલા ન થાય, સરકાર સરકારની લીટીમાં ચાલે અને સંતો સંતોની લીટીમાં ચાલે. સંતો પોતાની મર્યાદાથી નીચે ન ઉતરે. ભાઈ, આ કહેવાય કે સંતો પોતાની ગરિમા ના ખોવે અને સરકાર પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર રાખે. ધર્મ જગત જયારે સરકારને મદદ કરે છે કોઈ પણ વસ્તુમાં, આમ તો ખરેખર આ શબ્દ મારે ન બોલવો જોઈએ, પણ ધર્મ જગત જયારે કોઈ સારું કામ હોય છે ત્યારે સમજી લો કે ઊભું રહે, પછી સરકારની સાથે જ રહે. પણ એવા સમયે સરકારે પણ કોઈ પણ વસ્તુ ધર્મ જગતમાં બને ત્યારે સાચાનું સાચું ને ખોટાનું ખોટું કરીને સાથ આપવો જોઈએ. એવું ન હોવું જોઈએ કે પ્રતિષ્ઠા કે પૈસા કે વૈભવ જોઈ અને એની સાથે જોડાઈ જવું જોઈએ. ખાસ વિનંતી છે કે મારા દેશનો, મારા ગુજરાતનો નાનામાં નાનો ઝૂંપડામાં રહેતો સાધુ પણ જયારે એની વાત સરકારને મૂકે ત્યારે સરકારે એને સ્વીકારવી જોઈએ. એટલે મારે એક શબ્દ વાપરવો પડ્યો, વચ્ચે તમે બોલ્યા કે સરકારી સાધુ એટલા માટે કહેવું જોઈએ કે આ શબ્દો મારા નથી. અમને સરકારના જગતના માણસોમાંથી જ આ શબ્દો મળતા હોય છે કે આજ ફલાણા સરકારી સાધુ આવીને આટલું કામ કરાઈ ગયા, આજ ફલાણા સરકારી સાધુ આવીને, અને સરકારે જાણે છે કે કોણ સત્ય છે અને કોણ અસત્ય છે. એટલા માટે અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. સનાતનમાં એક અમારા ટ્રસ્ટની જયારે રચના થઈ ચૂકી છે, ગાંધીનગર ખાતે એની ઓફિસ કાર્યાલય થઈ ચૂકી છે, ત્યારે અમે વિનંતી કરી રહ્યા છીએ કે અમારે પ્રેમથી સેતુ બાંધવો છે, અમારે તમારી સાથે સંવાદ કરીને વાત કરવી છે, સત્યનું સત્ય અને અસત્યનું અસત્ય, પાણીનું પાણી ને દૂધનું દૂધ, એવી રીતે કરવું છે. એટલે ક્યાંય અન્યાય ન થાય, ધર્મ જગત ક્યાંય ખરડાય નહીં, અને ધર્મ જગતની અંદર જે અત્યારે બનાવો આવી રહ્યા છે એની ઉપર સરકાર અત્યારે કાંઈ પગલાં નથી લેતી. પછી ગમે હોય, હું પોતે હોય તો મારી ઉપર જે કંઈ કોઈ ભૂલો થતી હોય તો એની ઉપર એક બંધારણ હોવું જોઈએ. અને એ બંધારણ હવે આ ટ્રસ્ટ સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા જે આ નિમણૂક થઈ ચૂક્યું છે અને એના જે પદાધિકારીઓ છે એ થઈ ચૂક્યા છે નિમણૂક, ત્યારે એ આગળ વધશે. ચલો, કેટલાક સવાલો એ આજે સાંસારિક માણસોના પણ છે, મારા પણ છે, તો એને પણ લેતા જઈશું ને આગળ આપણે વધતા જઈશું. કિરીટભાઈ છે અમદાવાદથી. કિરીટભાઈ બોલો. જી હેમંતભાઈ, તમારા સવાલો છે ને એમાં એક પણ સવાલ મને, હેલો, મારો અવાજ આવે છે ભાઈ? હા, બોલો. હાજી, મારો એક પણ સવાલ તમારો મને વ્યાજબી નથી લાગ્યો. ઓકે. અને તમે જેટલા સવાલો મૂક્યા એન્કર તરીકે ચાલુ કરતી વખતે એમાં એક પણ સવાલ મને વ્યાજબી નથી લાગ્યો. બની શકે. તમે હિન્દુ ધર્મના વિરોધી હોવ ને એ રીતે વાત કરો છો. તમે માની શકો. કેમ એવું કરો છો એ તમારો વિચાર છે. તમે માની શકો. હા કિરીટભાઈ બોલો. એ જ સવાલ હતો કે આમાંથી ચારમાંથી કોઈને કંઈ પૂછવું છે? તમે જે શરૂઆત કરીને એમાં તમારી જે પ્રાથમિક શરૂઆત છે ત્યાં જ તમે હિન્દુ ધર્મનો જાણે વિરોધ કરતા એવી વાત કરી છે. ફાઇન, તમે એવું માની શકો કિરીટભાઈ, મને બિલકુલ વાંધો નથી. તમે એવું કહી શકો. તમારી પાસે કોઈ સવાલ હોય તો કહો, એ તમારો મત છે, તમે માની શકો. મારો સવાલ જ તમારા પ્રશ્નો જે થયા એમ જ મારો સવાલ હા, થઈ ગયો. ઓકે, તમે એવું માની શકો. મેં જવાબ દીધો તમને. તમે એવું માની શકો. તમારી સાથે હું ચર્ચામાં નથી ઉતરવા માંગતો. તમારી પાસે કોઈ સવાલ હોય તો બોલો. એમના પક્ષ માટે કાર્યક્રમ ચલાવો છો. હે? તમે અધર્મ શું છે કહી દો. ચલો, શું અધર્મ શું છે બોલો. અધર્મ શું છે? હિન્દુ ધર્મ નથી પાળતા એ બધા અધર્મી છે. નહીં, બોલો તમે. અધર્મ શું છે બોલો. તમે બોલો અધર્મ શું છે? હું તમને એ જ કહું છું કે તમારી અચ્છા, સાંભળો. તમે હિન્દુ ધર્મ પાળતા હોત ને તો સામેના કોઈને અધર્મી કહેતા જ નહીં. આ સંતો મળ્યા હતા એ કોઈ અધર્મ માટે નહોતા મળ્યા, ધર્મ માટે જ મળ્યા હતા. હા, એ તમે બોલ્યા નથી, પણ તમે એન્કર તરીકે કશું બોલ્યા જ નથી ભાઈ. તમારે સાંભળવું હોય તો તમને સંભળાય ને. મેં આટલો બધો એજન્ડા તો વાંચ્યો, તમે સાંભળ્યો નહીં? મેં આખો સાંભળ્યો. મેં એજન્ડામાં તમારી વાત નથી ને. તો કોઈ કાનના ડોક્ટરને બતાવો કિરીટભાઈ. ફાઇન, ચલો, ઓકે. પિયુષભાઈ છે રાજકોટથી. પિયુષભાઈ બોલો. હા, નમસ્તે હેમંતભાઈ. નમસ્તે, બોલો. હા, બધા સાધુ સંત બેઠા છે એમને નમસ્કાર. હા, બધા નમસ્કાર, બોલો. અને બીજા નંબરમાં તમે જે ટાઇટલ રાખ્યું છે એ બહુ સરસ રાખ્યું છે. ખતરામાં આવ્યો એવું બધા સાધુ સંતને દેખાણું, પણ ખતરામાં તો વર્ષોથી છે. ઓકે.
એ લોકોને ધ્યાન દોરું છું. બીજું કે જેટલા સાધુ સંત બેઠા છે અહીંયા હા એ અને બીજા બધા આખા દેશના, હા. મારે એ બધાને સવાલ ઈ કરવો છે કે સાધુ સંત કોને કહેવાય? હા બોલો. કોઈ જવાબ આપી શકે એમ ત્યાં બેઠેલામાંથી? ચાલો હું બધાને પૂછું છું વારા ફરતી. ઓકે મહારાજ, એક સવાલ એ હતો કે તમે બધા સંતો તરીકે મળો તો સરકારી સંત અને અસરકારી સંતમાંથી નીકળવાની જરૂર છે. માનો કે જેટલા પણ લોકો એ ધર્મને માને છે એ બધાનો એક નેજો બનવો જોઈએ, એની નીચે લોકો આવવા જોઈએ. કોઈ માણસ એ કોઈ એક ધર્મનો વિરોધી છે ને એક સંપ્રદાયનો તરફેણ કરે છે, અથવા એક સંપ્રદાયનો કોઈ વિરોધી છે ને ધર્મને તરફેણ કરે છે, એવું તો નથી. શું ખરેખર સંતો એવું માને છે કે સાંસારિક લોકો એ ધર્મ અને સંપ્રદાયની વચ્ચે એ તફાવત કરી રહ્યા છે? જ્યોતિર્નાથ મહારાજ. જો ધર્મ અને સંપ્રદાય બંને વસ્તુ જુદી છે. જ્યારે સનાતન ધર્મની વાત થતી હોય તો સનાતન ધર્મની અંદર માન્યતાના આધારે, પોતાના દેવતાઓના આધારે સંપ્રદાયોની ગણતરી થતી હોય છે, અને તે ધર્મ ન કહેવાય. ધર્મ આખી વસ્તુ જુદી છે. હા. ધર્મ ઇતિ ધર્મથી, એટલે ધર્મના પ્રમાણે આચરણ કરીને જીવનાર ધાર્મિક છે. પેલા ભાઈ પૂછતા તો મને ઘણું હસવું આવતું હતું, કારણ કે ધર્મનું આચરણ અને એ આચરણના આધારે પોતા સંતત્વ નક્કી થાય છે. ભગવા કપડાં પહેરવાથી સંતત્વ નથી નક્કી થતું. આપણે ઘણા બધા દાખલાઓ જોઈએ છે કે ભગવા કપડાં પહેરીને પણ ઘણા બધા, તમે બી બોલ્યા છો કે ત્યાગની વાતો કરવી ને ત્યાગનો અમલ કરવો, બે વચ્ચે બહુ મોટો ફરક છે. આજે સમજવું પડશે સમાજે. આજે તમારે ધર્મ ઇતિ ધર્મત્ર આચરણેતિ આચરણ, એટલે તમે આચરણના આધારે નક્કી થાય કે આ કયો મુદ્દાવાળો છે, કયા વાતે કયા લેવલનો છે. આ મૂળ વાત એવી આવે છે કે મૂળભૂત વાત એવી છે કે ઘણા બધા એવા લોકો છે કે પોતે વ્યાસપીઠ પર બેઠા હોય, સંત પર તમે જ્યારે પોતાના ધર્મસ્થાન પર બેઠા હોય ત્યારે ખુલ્લું કોઈક જગ્યાએ ધર્મને બાજુ પર મૂકી અને ધર્મના સમાધાનોની અંદર ત્યારે ધર્મને બાજુ પર મૂકીને ધર્મને અહિત થાય એવી રીતે નિર્ણયો લેવામાં સરકારની સાથે થઈ જતા હોય ત્યારે એમને સરકારી સાધુ કહેવા પડતા હોય છે. અને સરકારી સાધુ, બહુ સરસ કીધું મને રામેશ્વર હરિયાણીજીએ કે આ સરકારી સાધુ શબ્દ સરકારમાંથી જ આવ્યો છે, અમે લોકોએ નથી મૂક્યો, જે આખો સ્વીકાર્ય થઈ ગયો છે. હા તો કદાચ જે સરકારી વ્યવસ્થામાંથી એ સરકારી સાધુ શબ્દ આવ્યો તો એનું હિત હશે એમાં કે તમે બધા એક નેજાની હેઠે ના રહો, એમ હું એવું કહું છું. એ પ્રચલિત કરવાની તમારે ક્યાં જરૂર છે? પણ એમનું હિત એવું છે કે ધર્મને ભલે હાનિ થતી હોય, જે તે ચાલતી સરકાર હોય તેને પોતાની મિલકતો, પોતાની જવાબદારીઓ સાચવવા માટે અને ધર્મનું હિત અહિત કરતા હોય એટલા માટે અમારે બોલવું પડતું હોય છે. બાકી અમારે કોઈ જરૂર નથી, ભલે જે કરતા હોય તે, પણ અમારે ધર્મની નેજા એક રાખવો છે. સનાતનના નેજામાં બધાએ એક સાથે કામ કરવું છે. અને જ્યારે આ વાત આવે છે ત્યારે હંમેશા એક વાત છે કે અમે સંપ્રદાય ભૂલી જઈએ છીએ અને સનાતનને યાદ રાખીએ છીએ, અને જ્યારે રાષ્ટ્રની વાત આવે ને ત્યારે સનાતન બી ભૂલી જઈએ છીએ અને રાષ્ટ્રને યાદ રાખીએ છીએ. આ ભારતના સાધુઓની તાકાત છે ને આ ઓરિજિનાલિટી છે. ફાઇન, ચલો નીલકંઠભાઈ આણંદથી છે. નીલકંઠભાઈ બોલો. બોલો. હેલો. હા બોલો. તમારી રોજ તમારી ડિબેટ જોઉં છું સર. જી સર. અને આજે મારો કોલ લાગી ગયો છે. ખૂબ ખૂબ અભિનંદન. ચારે ચાર સાધુને વંદન છે. પણ સાધુ તરીકે એક સમાજમાં શું ફેલાવવું જોઈએ એ લોકોએ સમજવું જોઈએ. આ જે ચાલી રહ્યું છે અત્યારે સનાતન ધર્મ વિશે, કે સનાતન એ સનાતન છે. અનેક સંપ્રદાયો અંદરથી ઉદ્ભવ્યા છે અંદરથી, પણ સનાતન એ સનાતન પરંપરા સંસ્કૃતિને જાળવી રાખવી જોઈએ. એમ ઓકે, જે આની અનાની છે. હું એક બ્રાહ્મણ જ છું જી, અને 5 વર્ષથી હું તમારી ડિબેટ જોઉં છું. લોકડાઉન જ્યાંથી ચાલુ થયું હતું, થેન્ક યુ સર. અગાઉ આપણા જે આ પાર્ટીમાં ગયા આપણે શું ઈશુદાનભાઈ ગઢવી, એમને પણ ચાલતો હતો. એમના પછીથી તમે આવ્યા, તમને પણ રોજ સાંભળું છું. આ બાપુ જે કથાકાર છે, જ્યોતિર્નાથજી મહારાજ છે, જે એસપી સ્વામી છે ગુજરાતી, દરેકને રોજ સાંભળું છું. પણ દરેકે એમણે સનાતન ધર્મ પ્રત્યે જે છે સનાતન સંસ્કૃતિ પોતપોતાનો સંપ્રદાય ચલાવે, પણ સનાતન સંસ્કૃતિ જે સનાતન છે એને જાળવી રાખવી જોઈએ. ચલો, એક સામાન્ય માણસની સમજણ શું છે એ ફાઇન. ચલો, ઓકે, ફાઇન. નીલકંઠભાઈ થેન્ક યુ. ઓકે, હિરેનભાઈ છે અમદાવાદ. હિરેનભાઈ બોલો. ભાઈ હેલો. જી બોલો. મારી એક સજેશન એવું છે જી
હા, મારું સજેશન એ છે હા કે હિન્દુ ધર્મને આગળ વધારવો હોય ને હા તો પેટા જ્ઞાતિ છે ને કાઢી નાખો, ઓનલી હિન્દુ લખાવો. હા અને જો પછી તમે એનો ચમત્કાર આ સાધુઓ અને બધાને બી કહો કે ભાઈ આપણે જેમ સ્વામિનારાયણમાં BFS માં છે કે સત્સંગી, એવી રીતે તમે ખાલી હિન્દુ, બસ હિન્દુ જ લખાવો. હા પાછળની જે પેટા જ્ઞાતિ છે ને એ કાઢી નાખશો ને તો આ દેશનો ઉદ્ધાર થઈ જશે, સમાજનો બી ઉદ્ધાર થઈ જશે અને હિન્દુઓનો બી ઉદ્ધાર થઈ જશે. ફાઇન, એટલે ચલો. આ એક બહુ સારું સજેશન છે. અને બીજું સજેશન એ છે જી. કે જેને ભારતીય બી લખાવવું હોય તો એ બી લખાઈ શકે, હા. પણ હિન્દુ ખાલી હિન્દુ લખાવો, પેટા જ્ઞાતિ કાઢી નાખો. ઓકે, દેશ ઉદ્ધાર થઈ જશે, હિન્દુઓનો બી ઉદ્ધાર થઈ જશે. સાહેબ, ચાલો. પણ તમારી સારી ડિબેટ છે. થેન્ક યુ. ચાલો, થેન્ક યુ હિરેનભાઈ, ખૂબ મોટી વાત કરી. યોગી દેવનાથ બાપુ, તો એક સામાન્ય માણસની સમજણ તો મેં પહેલા જ કીધું જ્યારે મેં જ્યોતિર્નાથ મહારાજને એ સવાલ પૂછ્યો, પણ આ છેલ્લા બે કોલર જે કહે છે એ વાત પણ સમજવાની જરૂર છે કે એ સંતો એ પરંપરામાંથી એ ક્યારેક જ્ઞાતિને મિટાવી ના શક્યા, અને હિન્દુ એક છે, માત્ર એક હિન્દુ છે, એ પણ વાત આપણે ક્યાંય મનાવી ન શક્યા. અને ધીમે ધીમે સંપ્રદાયો અને પંથોમાં એ હિન્દુ ધર્મ, એ હિન્દુઓ એ વહેંચાતા ગયા છે. દેવનાથ બાપુ, તો સામાન્ય માણસની સમજણ એ બિલકુલ નથી કે એને વહેંચાવું છે કે આમ હું જ મહાન છું, કે મારો ધર્મ જ મહાન છે, અથવા હું જે દેવતાને માનું છું એ જ મહાન છે. એ તો બધાને મહાન માને છે, એ તો સનાતનને મહાન માને છે. દેવનાથ બાપુ, તમને મારો અવાજ સંભળાયો? તમારો હા, આપણો શું સવાલ હતો? અવાજ નતો આવતો. મારો સવાલ એ હતો કે જ્યોતિર્નાથ મહારાજને મેં એવું કીધું કે આ બધા જે વાડાઓ છે, જે પંથો છે, સંપ્રદાયો છે, એમાં જે સામાન્ય માણસ માને છે એની પોતાની બિલીફ એવી છે કે બધાય મહાન છે. એ નથી માનતો કે હું એક જ મહાન છું. તો એ ક્યાંક જ્ઞાતિના વાડા છે, ક્યાંક એ પોતાના ધર્મને સૌથી વધારે મહાન માનવાના વાડા છે, અને એના કારણે એક સામાન્ય હિન્દુ એ વહેંચાતો રહ્યો છે. મેં એ સવાલ પૂછ્યો, આપણે એને મિટાવી નથી શક્યા, આ માન્યતાઓને, આ પરંપરાઓને, જે આપણી જીવન જીવવાની પદ્ધતિઓ છે એને. અહેમદભાઈ, એવો છે પરંપરાઓ છે, સંપ્રદાયો છે, આ એક ખૂબસૂરતી છે. આ ભારત દેશની અંદર આપ 12 ગાઉ બોલી બદલે આપ જાશો તો 12 ગાઉ ભાષા બદલતી હોય છે. આ સમાજનું એક મોર પાક છે. કોઈ સંપ્રદાયો છે એ ખોટો વિષય છે, અથવા તો હિન્દુઓમાં જાતિ છે એ ખોટો વિષય નથી. હિન્દુ પોતાની જાતિ, પણ છેલ્લે અમે શું છીએ? સનાતની છીએ. અમારો ધર્મનો વિષય આવે, અમારો રાષ્ટ્રનો વિષય જયારે આવતો હોય છે, અમે સનાતની છીએ, ત્યારે અમે સનાતન ઉપર વાત કરતા હોઈએ છીએ. તકલીફ ક્યાં છે કે સનાતન ધર્મ હંમેશા માનતો હોય છે કે તમે મોટા થવા માંગતા હો તો તમને કોઈ વાંધો નથી, તમારી લીટી લાંબી કરો છો એ કઈ વાંધો નથી, પણ સનાતન ધર્મને તમે નીચે બતાડીને તમારો મોટો કરવા માંગો છો, તકલીફ ત્યાં ઉભી થાય છે. કોઈ બી છે સનાતન ધર્મની ટીકા કરે છે, સનાતન ધર્મની નિંદા કરે છે. કાલે જે મોરારી બાપુ વાત કરેલી, તમે ઘાટને ગંગા ના બતાવી શકો, અને તમે જો ઘાટને ગંગાનો બનાવવાનો જો તમારો પ્રયાસ છે, તકલીફ ત્યાં ઉભી થાય છે. એટલે વિશેષ તકલીફ ક્યાં થાય છે? તમે સનાતન ધર્મને ટૂંકો બતાવી એ ધર્મને પાય, એ ધર્મના તમે વસ્ત્ર પહેરી, એ ધર્મને નામે તમે માંગી ખાઈ, અને એ જ ધર્મને તમે ટૂંકો બતાવો કે અમે છીએ મહાન છીએ, તમે નીચા છો. એટલે ત્યાં તકલીફ ઉભી થાય છે. સનાતન ધર્મ હંમેશા માટે સર્વોપરી હતો, હંમેશા માટે સર્વોપરી રહેવાનો છે. જ્યારેથી આ સૃષ્ટિની રચના છે ત્યારેથી સનાતન ધર્મ છે. જ્યાં સુધી સૂરજ ચાંદ છે ત્યારે સનાતન ધર્મ છે. પણ સનાતન ધર્મને નિવન બતાવવાનો જો પ્રયાસ થાય છે, સનાતનીઓ હંમેશા માટે સહિષ્ણુ હોય છે, સનાતનને માનવા વાળા હંમેશા માટે સહિષ્ણુ હોય છે. આપણે ઇતિહાસ ખબર હશે કે આદિ શંકરાચાર્યજી મહારાજે નાગા ફોજ શાના માટે બનાવી? જયારે સનાતન ધર્મ ઉપર પ્રહાર થઈ રહ્યો હતો, સનાતન ધર્મને દબાવવાની કોશિશ થઈ રહી હતી, ત્યારે શંકરાચાર્યજી મહારાજ નાગા ફોજ બનાવી. નાગા ફોજ બનાવીને જેટલા જો સનાતન ધર્મને નુકસાન પહોંચાડવાના હતો એને સામે યુદ્ધ કર્યા અને પાછી સનાતન ધર્મની સ્થાપના કરી. તો સનાતન ધર્મને હંમેશા માટે સહિષ્ણુ છે, પણ જયારે અતિ થઈ જતો હોય છે ત્યારે ઈશાન ન થાય કોઈ બી. તમે એનો કોઈ છેડો લેવા માંગતા હશો અને અતિ થશે ત્યારે એનો પરિણામ બીજું આવશે. હિતેન્દ્રભાઈ, માનવો છે કે સાધુ હોય છે, સાધુ સંપત્તિ માટે નથી બનતું. પહેલી વાત એવો છે અહેમદભાઈ, સાધુ સમાજના કલ્યાણ માટે હોતો હોય છે,
અમે જોઈએ છે અને આપ પણ જોયો છો રોજ ગાદીઓ માટે યુદ્ધ થતા હોય છે, રોજે વોટિંગ થતી હોય છે. અરે ધર્મ સત્તા છે, આ ધર્મને જીવનમાં ઉતારવા જેવો છે. એ કોઈ વેચાતી વસ્તુ નથી. અને વેચાતી વસ્તુ તમે શું લઈ શકો? સત્તા લઈ શકો, પણ ધર્મને ના લઈ શકો. ધર્મ તો પોતાને જીવનમાં ઉતારવાની વસ્તુ છે. જ્યાં સુધી તમારા જીવનમાં ધર્મ નથી તો તમે કેવી રીતે કહી શકો છો અમે સનાતની છે, અને અથવા તો તમે ધાર્મિક છો? બિલકુલ ધાર્મિક નથી. ધર્મને ઉતારવો પડે. ધર્મને કોર્ટે ચડાવતો નથી, ધર્મની વોટિંગ નથી થતી, ધર્મ માટે લડાતો નથી. એટલે મારો માનવો છે કે સનાતન ધર્મની અંદર ખૂબ સહન થયો છે, પણ અતિ જયારે થશે ને પછી જયારે એનો બહુ મોટો વિકરાળ રૂપ થશે. કોઈ માનતો હોય કે આ કાંઈ ન થાય, આ બોલે ચાલ્યા જશે, આ સંમેલનો થઈ જશે, સંમેલન થઈને પછી થોડા દિવસ વાહ થઈને થોડા દિવસ ટીવી ઉપર આવશે બંધ થઈ જશે. પણ એવો નથી હેમંતભાઈ. જયારે સનાતનીઓ વિકરાળ રૂપ ધારણ કરશે અને આ એવા હજારો ઇતિહાસ રહ્યા છે. ચાલો, હું એવી અપેક્ષા રાખું કે વિકરાળ સ્વરૂપ ધારણ કરવાની જરૂર ન પડે. અતિ ના થવો જોઈએ એની પણ તમને વારે વારે અમે વિનંતી કરીએ છીએ. અતિ ન કરો તમે. ચલો બાપુ, સનાતન ધર્મ રહ્યો, સનાતન ધર્મને માનો, તમે એને જે પણ કરતા કરો, પણ અપમાન સહન નહીં થાય. ચાલો, હું પણ એવી આશા રાખું કે તમારે એ સ્વરૂપ ધારણ કરવાની ક્યારેય જરૂર ન પડે. હિતેન્દ્રભાઈ છે સુરતથી. હિતેન્દ્રભાઈ બોલો. હેમંતભાઈ જી બોલો. સનાતની સંસ્કૃતિમાં જે ધર્મ સંતો એકત્ર થયા છે, બધાના ચરણમાં વંદન. હા, હું એક બ્રાહ્મણ છું જી. અને એક મેં મોરારી બાપુની કથાનો વિડીયો સાંભળ્યો હતો. જી. અને એ વિડીયાની અંદર મોરારી બાપુ વ્યાસપીઠ ઉપર હલો વ્યાજબી છે. હા, શું તમે ફરીવાર પૂછો? મોરારી બાપુની એનો મેં વિડીયો જોયો છે. ઓકે. એ મોરારી બાપુની કથાના વિડીયોની અંદર મોરારી બાપુ પોતે સંકીર્તન કરાવતા હતા. શું કરાવતા હતા? તો એ શું વ્યાજબી છે? શું કરાવતા હતા? કીર્તન કરાવતા હતા. હા, કીર્તન કરાવતા હતા વ્યાસપીઠ ઉપર ઉભા રહીને. હા, ઓકે. વ્યાસપીઠ ની ઉપર ઉભા રહીને કીર્તન કરાવતા હતા. તો એ શું વ્યાજબી? હા, એ ત્રણમાંથી એકને પૂછું. હા, પૂછું. તો એ વ્યાજબી છે મારું કહેવાનું. ઓકે, ચાલો, હું આ ત્રણમાંથી એકને પૂછ્યો એનો જવાબ કોઈ આપશે. એસપી સ્વામી, એક મારો સવાલ એ હતો કે એ સંતો જે સત્તામાં હોય ત્યાં સુધી એ દેવસ્થાન સારું, મંદિર સારું. માનો કે સત્તામાં નથી તો એ મંદિરે નહીં સારું ને દેવસ્થાને નહીં સારું. હું એ ઝઘડાઓ વિશે પૂછવા માંગુ છું કે કેમ એ બધું બંધ ના થઈ શકે? જો એક નેજાની હેઠળ સનાતનના સંતો એ ભેગા થતા હોય તો સંપ્રદાય શું એનાથી અલગ છે? કેમ સંપ્રદાય એની નીચે ન આવી શકે? સંપ્રદાય સનાતનની બાબતથી જે અલગ પડે કે પોતાનો અલગ મત વ્યક્ત કરે એ સનાતનનો ભાગ જ નથી. સનાતન એટલે શું? ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર જે વેદો પ્રસ્થાપિત આપણી આ ભારતીય સંસ્કૃતિની અંદર કોઈ પણ સંપ્રદાય જે આત્મા અને પરમાત્માની વાત કરે છે એ સનાતનનો ભાગ છે. અને જેને આત્મા અને પરમાત્માની વાત ન કરવી હોય, જે વેદોની આપણી જે પ્રણાલિકા ચાલી આવે એ પ્રમાણે અને પોતાની મનમાની કરવી હોય તો એ સનાતનનો ભાગ જ નથી. માટે મારી તો બહુ સ્પષ્ટ વાત છે કે આ સનાતન ધર્મ પરિષદનું જે આયોજન કરવામાં આવ્યું છે એ માત્ર ને માત્ર એનો ઉદ્દેશ એ છે કે આપણી પ્રાચીન સંસ્કૃતિની અંદર ધર્મ જગતની અંદર જે પણ કાંઈ સમસ્યાઓ ઊભી થતી હતી એ આપણા ધાર્મિક જગતના જે મહાપુરુષો હોય એ એનો નિકાલ કરતા હતા. ગંગાજીના કિનારે સભા થાય, એની અંદર બધા સંપ્રદાયના સાધુઓ એમાં જઈને બેસે અને જે એમાં જ્ઞાતા વિદ્વાન પુરુષો હોય એ એનો નિર્ણય કરે અને એ પ્રમાણે એ વસ્તુઓ ફિનિશ થાય. આજે આ લોકશાહી પ્રક્રિયાની અંદર આજે કોઈને કઈ કહી શકે એવી પોઝિશન નથી. અહીંયા અત્યારે જે પ્રશ્નો બધા ઉપસ્થિત થયા, હમણાં ઓલા ભાઈ મોરારી બાપુ માટે પ્રશ્ન પૂછો. હવે એ તો શ્રોતા છે અને આ મોરારી બાપુ તો મહાન વક્તા છે જેને દેશ વિદેશની અંદર કથાઓ વાંચી છે.
જે મોરારી બાપુને કઈ કહેવું હોય તો ધર્મ જગતના આધ્યાત્મિક જગતના મહાપુરુષો ભેગા થઈને કહી શકે. ઓકે. પણ આ તો અત્યારે પબ્લિકની અંદર એવી વાત આવી ગઈ છે કે કોઈ પણ સામાન્ય બાબતની અંદર એ ધર્માચાર્યોને પૂછી શકે છે અને એની ડિબેટો થાય છે, એની ચર્ચાઓ થાય છે. લોકશાહી પ્રક્રિયા છે, એનો જવાબ આપવો પડે એવું નથી અમે માનતા, પણ એક મર્યાદા હતી. સ્વામિનારાયણ ભગવાને એવું કીધું કે તમે તમારા આચાર્ય પાસે જાઓ અને આચાર્ય તમને કઈ ખોટી આજ્ઞા કરે તો બે હાથ જોડીને તમારે વિનંતી કરવાની રહેશે કે આ વાત અમને સમજાણી નહીં. એમ હિન્દુ સનાતન ધર્મના જે મહાપુરુષો છે એની ઘણી વાત આપણને સમજાતી ન હોય તો આપણે બે હાથ જોડીને વિનંતી કરીને એમની પાસે ખુલાસો માંગવાનો હોય, પણ એના માટે કઈ એમની સામે તકરાર કરવાની ન હોય. એ પ્રશ્ન છે આધ્યાત્મિક જગતના છે, અને આધ્યાત્મિક જગતની અંદર જે એટલા લેવલે પહોંચેલા મહાપુરુષો છે માટે એક સામાન્ય વ્યક્તિ ગમે એમ તેમ બોલીએ આ તો કઈ નથી. માટે જેમની કક્ષા હોય, આજે મારી કક્ષા હોય, હું કઈ જાણતો હોય, કઈ શાસ્ત્રોનો અનુભવી માણસ હોય અને વિદ્વત્તાની દ્રષ્ટિએ હું કોઈ ક્વેશ્ચન કરું તો વ્યાજબી છે. મને કક્કાના કની ખબર ન પડતી હોય ને હું મોરારી બાપુ અને રમેશભાઈ ઓઝા માટે બોલવા જાઉં તો એ વ્યાજબી જ નથી. માટે ધર્મ જગતની અંદર હું દરેક સમાજના લોકોને વિનંતી કરું છું કે આપણા દેશના મહાપુરુષોની સાથે આપણે એવો સંવાદ કરીએ એ વ્યાજબી નથી. એક સવાલ મને એ હતો કે હું રામેશ્વર બાપુને પૂછીશ ને જ્યોતિનાથ મહારાજને પૂછવાનો હતો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ એક સાધુ કોઈ ખરાબ વર્તન કરે તો એને એ ફારગતી આપવાના શું નીતિ અને નિયમો છે? કારણ કે કોઈ એક વ્યક્તિના કારણે હું આવું મહારાજ તમારી પાસે આવું, કોઈ એક વ્યક્તિના કારણે સંપ્રદાયો નંદવાય ક્યાંક વગોવાય તો એની કોઈ એક એવી પ્રક્રિયા તો હશે ને કે કોઈ એક સજા કરે, કોઈ એને દંડે, જેનાથી બીજા લોકો એવું કરતા ડરે કોઈ એવું કરતું હોય તો. સ્વામી એસપી સ્વામી. જી, સ્વામિનારાયણ સંપ્રદાયનું એક બંધારણ છે અને એ બંધારણની અંદર સ્પષ્ટ જોગવાઈ છે. ગુજરાત નામદાર હાઈકોર્ટે એની સ્કીમ ઘડી છે અને એના વર્તન અંગે આચાર્યશ્રીને નિર્ણય કરવાના સત્તા અને પાવર છે. જે કોઈ સાધુ હોય એના માટે બીજો કોઈ આ સંપ્રદાયની અંદર નિર્ણય ન લઈ શકે. એકમાત્ર સ્કીમની જોગવાઈ મુજબ આચાર્ય નિર્ણય કરી શકે. પણ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આચાર્ય અજેન્દ્ર પ્રસાદજીને કોર્ટના માધ્યમથી મનાઈ હુકમ આપવામાં આવ્યો છે કે ભાઈ એમને આચાર્યની ડ્યુટીમાં કોઈ કામ કરવું નહીં. તો અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર છેલ્લા 18-20 વર્ષથી જે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે એના માટે કોઈ આજ દિવસ સુધી એક્શન નથી લેવાના, કોઈ નિર્ણય નથી લેવાતો, કોઈને દંડ કરવામાં નથી આવતો. આ અમારા સંપ્રદાયની અમારી કમનસીબી છે કે અમારા ધર્મના જે આચાર્યશ્રી છે એને નામદાર કોર્ટો દ્વારા અટકાવી દેવામાં આવ્યા છે. એટલે એ કોઈ નિર્ણયો કરી શકતા નથી અને જે વ્યક્તિઓને પોતાની મનમાની કરવા માટે બેસાડી દીધા છે એ લોકોને સંતોએ બેસાડ્યા છે, એટલે એ સંતો વિરોધી એક્શન લઈ શકતા નથી. તમે છેલ્લા ઘણા સમયથી જે આ બધી ટીવી મીડિયા દુનિયાની અંદર જે પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નોની અંદર કોઈ જવાબ સનાતનનો એટલો બધો ડકોચ્યો તો અંતે એક સાધુ તરીકે મારે પક્ષ રાખવા માટે સંપ્રદાયના મૂળ સંપ્રદાય તરીકે જવું પડ્યું. પણ સંપ્રદાયે કોઈ નક્કી કરીને કીધું કે ભાઈ આપણે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું આ બંધારણ છે, આ પ્રમાણે આપણે કરવું જોઈએ. આ તો જગતગુરુ શંકરાચાર્ય બોલે એના પછી કોઈ આવેલો સ્વામિનારાયણ સાધુ સંપ્રદાયનો સાધુ એમ બોલે કે અમે કોઈને જવાબ દેવા માટે બંધાયેલા નથી. તમે ધાર્મિક જગતના ધર્માચાર્યોની માટે આવો શબ્દ કેમ બોલી શકો? અમે કોર્ટમાં જવાબો આપશું કે કયા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુની યોગ્યતા છે. કોઈ મહાપુરુષો, કોઈ શંકરાચાર્યો, કોઈ આચાર્યો સ્વામિનારાયણ સંપ્રદાય માટે કોઈ પણ વાત કરે તો એને વિનંતી સાથે એનો જવાબ આપવો જોઈએ, એનો ઉત્તર કરવો જોઈએ. કોઈ પ્રશ્ન હોય તો એનું નિરાકરણ કરવું જોઈએ. સંપ્રદાયની અંદર નાની મોટી દરેકમાં ભૂલો થતી હોય તો એ ભૂલોને સુધાર કરવા માટે આપણા વડીલો છે એની વાત સ્વીકારીને સંપ્રદાયમાં ચાલવું જોઈએ. અને એટલા માટે સનાતનનું જે આ ધર્મ પરિષદ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે એ એટલા માટે જ બનાવવામાં આવ્યું છે કે આપણા દેશના, આપણા ગુજરાતના પ્રબુદ્ધ સાધુ સંતો આવા કોઈ ઇસ્યુ થાય એની અંદર જે નિર્ણય કરે. આપને હું એક મહત્વની વાત કહું કે આ દેશના બંધારણની અંદર અને નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટો આવ્યા છે કે ભાઈ અમે ધર્મના આધ્યાત્મિક બાબતની અંદર અમે કઈ હુકમ ન કરી શકીએ.
હું એ પૂછવા માંગુ કે આ ધર્મ જગતના આધ્યાત્મિક બાબતના કોઈ નિકાલ માટે જો નામદાર સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ હુકમ ન કરે તો એ હુકમો કોણ કરશે? આ પ્રશ્નના નિરાકરણો કોણ કરશે? એટલા માટે સનાતન ધર્મ સેવા સંસ્થા નક્કી કરવામાં આવી છે. દરેક સંપ્રદાયના પ્રતિનિધિત્વ દ્વારા કોઈ પણ સમસ્યાઓ ઉઠાય એનો સાચો ન્યાય કરવામાં આવે, સાચી વાતથી સમાજને વાકેફ કરવામાં આવે. સમાજ ઓકે, પણ એ તો સ્વામી સુપ્રીમ કોર્ટ કહે કે અમારા ધર્મના દાયરામાં એન્ટર નથી થવું, પણ મારા ઘરનો ઝઘડો હોય તો મારે જ સમાધાન કરવાનું હોય. બાપુના ઘરનો હોય તો એમને કરવો પડે, અને તમારા ઘરનો હોય તો તમારે જ કરવો પડે. એમ એ સુપ્રીમ કોર્ટ ના પાડી દે, સાચી વાત છે, પણ એવું કહીને તો ના બેસી રહેવાય ને કે આનું સમાધાન કોણ કરશે? એ ઘર કરશે, એ મંદિર કરશે, એ દેવસ્થાન કરશે, બીજું કોણ કરશે? અશોકભાઈ છે બનાસકાંઠાથી. જી અશોકભાઈ બોલો. जी सर. જી બોલો બોલો. जी सर, जो आपने सर बात साधु संतों की बात है જી जी सर, એમાં क्या આવતું, એમાં શું થાય છે સાહેબ હા કે જાતિ અને અજાતિ, હા સાધુ અને સંતો જાતિ અને જાતિ અને પ્રજાતિ ઉપર જે વાતો કરે છે. જી જી સર, તો પાનભાઈએ તો એવું કીધું છે હા કે જાતિ ને ભ્રાતિ હરી કેરા કોઈ દેશમાં છે જ નથી, હા બરાબર. અને જે સાધુઓ હર કોઈ સાધુ છે હા એ જાતિ ઉપર જ સાહેબ વાત કરે છે, ઓકે પણ હરિવાળા કોઈ દેશમાં, ભગવાનના દેશમાં કોઈ પણ જાતિ કે અજાતિ છે જ નહીં સર. બહુ સાચું. ચાલો, આ સંતો પણ એ જ માનતા હશે, હું એનો જવાબ પણ લઉં છું. રવજીભાઈ છે રાજકોટથી. રવજીભાઈ બોલો. ભાઈ છે રવજીભાઈ લાઈન પર? નથી. ઓકે. હા જ્યોતિનાથ મહારાજ, તમે આંગળી ઊંચી કરતા હતા જયારે એસપી સ્વામી કંઈક બોલતા હતા. મહારાજ બોલો. મૂળભૂત વાત તમે જે પ્રશ્ન પૂછ્યો તેની પરથી ચાલુ થાય છે હા કે જ્યારે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કંઈ થાય છે ત્યારે કોઈ તરફદારી કરતું નથી. હા એમને સીધા ઠાવરવામાં આવે છે. હા એક સંત બોલે તો બીજો સંત તેની ફેવરમાં બોલે છે. હા આજે તમે જુઓ સતત થયું છે. હમ દર્શન વલ્લભ સ્વામી બોલે, પેલી બાજુ બીજા બોલે, ત્રીજી બાજુ નવતમ સ્વામી બોલે. તો મૂળભૂત શું થાય છે હા કે તમે બધા એક થઈને સનાતનને હાનિ કરવાની વાતો કરો છો. હા. અને જયારે સનાતનને હાનિ કરવાની વાત આવે છે ત્યારે અમે સંપ્રદાયને કહીએ છીએ. હા નવું વારંવાર થાય છે, પુસ્તકોમાં લખાય છે, ત્યારે કોઈ કેમ નથી કહેતું તમારા સંપ્રદાયમાંથી જે કઈ આચાર્ય હોય, જે કઈ જુદી પડેલી ગાદી હોય કે આ ખોટું થઈ રહ્યું છે, કોઈ બોલતું નથી. અને જયારે નથી બોલતું ને ત્યારે આ સનાતનને ઉદયની જેમ આ લોકો ખાય છે, ત્યારે અમારે કહેવું પડે છે, અમારે બહાર આવવું પડે છે, અમારે રડવું પડે છે. નવી સંસ્થાઓ આવે, ધર્મ સંસ્થાઓની રચનાઓ કરવી પડે છે. સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કહું કે આ બાબતે સતત, ને અમારા રામદાસ હરિયાળીજી કે અમારા દેવનાથ બાપુ છે કે બધા જાણે છે કે સતત લડવું પડે છે, સતત જાગ્રત રહેવું પડે છે. કારણ કે આ બધા કૃત્યોથી પોતાનામાં અમારા જેવા જ કપડાં પહેરીને અમારી જ હાનિ કરે છે, તે અમારથી સહન થતું નથી. પણ મહારાજ, આ કડવી વાત છે, કદાચ કડવી લાગશે પણ બી મહારાજ, ખરી, પણ આ સાચી છે. મહારાજ જયારે આ સાળંગપુર વાળો ઇસ્યુ થયો ત્યારે પણ મેં સવાલ કદાચ તમને પૂછ્યો જ હશે, જે આજે એક સાંસારિક વ્યક્તિ તરીકે પૂછું છું, ચલો પત્રકાર તરીકે નહીં, એવું સમજો કે કોઈ એક સમાધાનનો ટોકિંગ પોઈન્ટ તો હોય ને, ક્યાંક કોઈક તો સમાધાન બને ને. નહીતર એવું થશે કે આ 5મું સંમેલન અને 50મું સંમેલન પણ તમે બનાવશો તો એનો એજન્ડા એ સ્વામિનારાયણ સંપ્રદાયની સામેનો હશે. મારો સવાલ એ છે, હું તમે પણ જવાબ આપજો. મહારાજને મેં સવાલ પૂછ્યો કે કોઈ એક વાત તો ક્યાંક એ સમાધાનનો પોઈન્ટ હોય ને કે ઓકે ચલો અહીંયા સમાધાન થઈ ગયું, આ વાત ખતમ થઈ ગઈ અને અમે આ એજન્ડાને મૂકો, એના સિવાયના એજન્ડા છે, હિન્દુ ધર્મની રક્ષાના જે એજન્ડા છે એના ઉપર કામ કરીશું. હા મહારાજ જવાબ આપો. મહારાજ વાત તમારી સાચી છે, પણ અમે જે કહીએ છીએ ને સરકારી સંતો, તે વખતે બી સરકારી સંતો છે ને એક બાજુથી સમાધાન કર્યા, જે મૂળભૂત પ્રશ્ન હતા તે ભૂલાઈ ગયા. મૂળભૂત વાત આ છે કે જયારે સરકારે ખરેખર વચ્ચે પડવું જોઈએ ત્યારે નથી પડતી, ત્યારે તમાશા જુએ છે. અને જયારે સરકાર ફસાઈ જાય ત્યારે સંતોને કે વધે આવો, આ બે વસ્તુ તો કેવી રીતે થાય? તો અમે તો સરકાર પર તો મહારાજ માથાકૂટ સંપ્રદાયની સામે છે કે સરકારની સામે છે? માથાકૂટ ક્યાં છે? ના, અમારી જે મેટર છે તે સનાતનના અહિતમાં જે કોઈ બી હશે તેના માટે છે. અમે સરકારને એ રીતે નથી કોસતા. સરકાર સરકારનું કામ કરે, અમે અમારું કામ કરીએ. અમારા કાર્યમાં સરકાર ક્યાંય દખલ કરતી નથી. પણ આવું જયારે થયું, જયારે આટલો મોટો બનાવ બન્યો, ત્યારે અમને કોઈને વિશ્વાસમાં લીધા વગર લીધાયેલા નિર્ણયો છે, ત્યારે કેમ લીધા આવી રીતે નિર્ણયો? તો પછી તમે ધર્મ અને સંપ્રદાયની આ માથાકૂટ કરતા રહેશો તો જે લોકો આ ધર્મને નુકસાન પહોંચાડવા માંગે છે,
જેની સામે તમે સનાતનની રક્ષા કરવા માંગો છો એ લોકો તો ખુશ થશે. તમે તો આ કરતા જ રહેશો તો પછી આનો તો કોઈ અંત જ નથી આવવાનો. એક પ્રિજુડાઇઝ સાથે એ ચાલી રહ્યું છે કે સંપ્રદાય છે તે વિરોધીઓ છે. હા બોલો હેમંતભાઈ, થોડોક વખત તમને આવું લાગશે, હવે રિઝલ્ટ દેખાશે. ફાઇન, ચલો આજે રિઝલ્ટ અમે દેખાડીશું. હા ફાઇન, હું એકલો નથી, ચલો સમગ્ર તય હું જોઈ પણ સનાતનના શકીશ. બધા જ સાધુઓ એક થયા છે અને રિઝલ્ટ દેખાડશે. ચલો હું જોઈ પણ શકીશ. હા રામેશ્વર બાબુ, કાલે શંકરાચાર્યજીએ બહુ સરસ વાત કરી હા કે આપણે વિધર્મી લોકો છે હા એની સામે પણ વિચારવું જોઈએ, અંદરો અંદર ન લડવું જોઈએ. એમનો મુદ્દો રહ્યો, પણ એમને પછી એ પણ ટકોર કરી કે અંદરના લોકો હોય એ કંઈક નુકસાન પહોંચાડતા હોય તો એને દંડ પણ થવો જોઈએ. તમે હમણાં કીધું કે તમે સંમેલન પર સંમેલનો કરતા રહેશો ને પછી ક્યાં સુધી ચાલશે, તો જે આગળના સંમેલનો થયા એમાં અમુક માગણી હતી. ઓકે હેમંતભાઈ, જે એસવી સ્વામીએ સ્વીકારી, એના આચાર્ય સ્વીકારી, એનો લેટર આવ્યો અને કાલે આપણે એને સમાવેશ કર્યા કે ભાઈ અમારી આટલી માગણીઓ હતી. પહેલા ધારો કે લીમડી ભેગા થયા ત્યારે 6 માગણીઓ હતી, એમાં જ્યોતિર્નાથજી મહારાજ અમારી સાથે અત્યારે પણ છે. તો એ 6 માગણી એના આચાર્યશ્રી યજેન્દ્ર પ્રસાદજીના મહારાજ શ્રી અને એમના લાલજી મહારાજ અને એસપી સ્વામી આ લોકોએ સ્વીકારી વાતને. અમે ક્યાં એમ કોઈને કહીએ છીએ કે ભાઈ અમે કોઈને સ્વીકારવા તૈયાર નથી, અમે બધાનો સ્વીકાર તૈયાર કરવા તૈયાર છે. હું આજે કહું છું ટ્રસ્ટ વતી કે અમે બધાનો સ્વીકાર કરવા તૈયાર છીએ, અમારે કોઈ સાથે કઈ નથી, પણ જે જ્યાં ભૂલ થઈ છે એની જવાબદારી કોણ લેશે? ચલો અમે સ્વીકારવા તૈયાર છીએ. એસપી સ્વામી ખુલીને આવ્યા કાલે, બરોબર, જગત ગુરુજીના ચરણમાં બેઠા અને એને લેટર મૂક્યો કે અમારાથી કોઈ દેવી દેવતાનું અપમાન થતું હોય તો અમે નહીં કરીએ, અમારા કોઈ વક્તા બોલશે નહીં. તો કીધું તો ખરું એ એસપી સ્વામીએ તો કીધું. શું તમે કીધું ને કે લેટર મૂક્યો, એને કીધું કે અમે નહીં કરી આવું. હા, બીજું એને એ પણ કીધું કે ભવિષ્યમાં અમને અમારા કોઈ એવા પુસ્તકમાં અમારા દ્વારા છપાયેલો તમે અમને બતાવો, તમે એનું નિરાકરણ લાવી દેશો. એમ બધા જેને જ્યાં, બાકી આપણે ક્યાંય કોઈને એવું નથી ધક્કો મારવા બેઠા છીએ. સનાતનનું કામ છે કે આપણે બધાનો સ્વીકાર કરવા માટે બેઠા છીએ, પણ તમે સનાતનની ઓથમાં રહી અને સનાતનના દેવી દેવતાઓને, સનાતન શાસ્ત્રોને સાઈડ ઉપર કરો. હું હજુ કહું છું, હું સાંપ્રદાયિક વાત નથી કરતો, આમાં જેટલા વિધર્મીઓ છે બધાની વાત કરું છું. તમને હજુ કહી દઉં છું કે સનાતનના સંતો અત્યારે આટલો આક્રોશ એટલા માટે છે, આક્રોશ શબ્દ નહીં સારો લાગે, પણ એટલા આમ કહેવાય કે અંદરથી આક્રોશ થયા છે એટલા માટે કે ભાઈ દેવી દેવતાઓનું જેને અમે બાપ માનીએ છીએ, જેને અમારું સર્વસ્વ છે, એને તમે સાઈડ ઉપર કરી દો, એના તમે વિરોધ કરો. એટલે પહેલા તો એસપી સ્વામીને સાધુવાદ આપું, લાલજી મહારાજ અને એ સમગ્ર પરંપરાને કે એને વાતને સ્વીકારી અને આટલી સમજણ સાથે સેતુ બંધાયો છે. એક કોલર છે તુષારભાઈ સુરેન્દ્રનગરથી. યસ તુષારભાઈ બોલો. જી નમસ્કાર હેમંતભાઈ. નમસ્કાર બોલો. હવે મારો પ્રશ્ન એ છે કે આ બધા સંપ્રદાયો રહ્યા એ સમાજની રાજકીય બાબતોથી પર રહેવા જોઈએ ને. પણ એની બદલે ઘણા બધા સંપ્રદાયો કોઈ ઇલેક્શન સમયે રાજકીય પક્ષોની ભલામણ કરે પોતાના સંપ્રદાયને, એ વ્યાજબી ન કહેવાય. દૂર જ રહેવું જોઈએ, એમને તટસ્થ રહેવું જોઈએ. લોકોને પોતાની વિચારસરણી મુજબ કે પોતાને અનુકૂળ લાગે એને મત આપે એવી અપીલ કરવી જોઈએ. એની બદલે કોઈ એક પક્ષની તરફેણ કરતું અપીલ હોય એ યોગ્ય ન ગણાય. બહુ સાચું કીધું. ચલો હું એવું માનું છું કે આગળના સમયમાં એના અનુયાયીઓ પણ આવું બધું વિચારશે કે જેને જ્યાંથી બેસીને ધર્મની વાત કરવાની છે એ ત્યાંથી રાજનીતિની વાત કરી રહ્યા છે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. બે દર્શક મિત્રો આપણી સાથે છે, મણિલાલભાઈ છે પાટડીથી. બોલો મણિલાલભાઈ. ભાઈ છે મણિલાલભાઈ. લીલાધરભાઈ છે રાજકોટથી. લીલાધરભાઈ બોલો. હવે આ બધી જે ધર્મના વાળાઓ બધા સંતો મહંતો લઈ લઈને આખા દેશની અંદર બધા જઈ ગયા છે જી, અને સનાતનની બધી વાતો કરે, પણ ખરેખર તો આ બધા આશ્રમો ને મંદિરો બનાવવાથી માણસ ઉભો નથી થતો. ખરેખર તો માણસને વૈચારિક વાતોની જરૂર છે. મંદિરને આશ્રમ બનાવવાથી સનાતન ધર્મ આગળ સોલ્યુશન આવશે કે આ આવશે કે એવું મને નથી લાગતું. આશ્રમો અને મંદિરો બનાવવાથી માણસ ઉભો નથી થતો. અને આ બધું હાલે છે ને એ સનાતન બધા કરીને કે હું કહું હું સનાતન, ઓલા કે હું કહું સનાતન, ઓલા કે હું કહું સનાતન.
સનાતન વસ્તુ શું છે એ પેલા તો બધા સમજવાની જરૂર છે. લોકોએ સમજી રહ્યા છે. ફાઇન, ચલો ઓકે. મણિલાલભાઈ છે પાટડીથી. મણિલાલભાઈ બોલો. નમસ્કાર સર. નમસ્કાર સર, બોલો બોલો. મારો પ્રશ્ન એ છે, આ ચારે સંતોને પહેલા ભગવાને પ્રણામ કરું છું, જી, પણ મારો પ્રશ્ન એ છે કે જે આપણા આ ઝઘડો અંદરનો છે, અમુક ઝઘડો પણ જે વિધર્મીઓ ધર્મ પરિવર્તન કરાવે છે એનું શું? એની સામે લડવાની જરૂર છે. ચલો એટલે હું તો એ જ પ્રયત્ન કરી રહ્યો છું કે પહેલા આ જે એજન્ડા સેટ થાય છે ધર્મ અને સંપ્રદાયના એને મટાવે. હું તો કઈ એવડો મોટો કોઈ માણસ નથી કે આ જ્યોતિર્નાથ મહારાજ જેવાને હું સલાહ આપી શકું, નહીતર તો બધા ફૂંગરાય તો ત્યાં બેઠા બેઠા અહીંયા મને ભસ્મ કરી નાખે. પણ છતાંય હું તો કહું છું, બોલું છું, અને એ સવાલ પણ એમને પૂછું છું. મહારાજ, મૂળ મને એક સવાલ એ હતો કે જયારે શંકરાચાર્ય બિચારા મંદિર વિશે કહેતા હતા ત્યારે તમે બધા એને એકલા છોડી દીધા હતા, ત્યારે તમે કોઈ એની જોડે રહ્યા નહીં. એ વખતે તમારે સનાતનને લઈને ચાલવું હતો ને કે કઈ રહ્યા છે, સાચું કરી રહ્યા છે, છોડો અત્યારે આ મેલો બધું આને મોડું કરો એમ. મહારાજ હેમંતભાઈ, કદાચ તમને ખ્યાલ નહીં હોય, હું શંકરાચાર્યજી સાથે જ હતો. ઇવન પ્રવાસમાં બી હું ને શંકરાચાર્યજી સાથે હતા. ઓકે. અમે બધા જ તે વખતે અવિમુક્તાનંદ સરસ્વતી, હું, આ બધા જ ગૌરક્ષા પ્રકોષ્ઠ માટે પ્રયાગ હતા. અને 1 મિનિટ પણ હું શંકરાચાર્યથી દૂર તે સમયે થયો નથી, ને સાથે હતો ને સાથે જ રહીશ. નહીં, હું પર્સનલ નથી પૂછતો, હું બધા સાધુ સંતોની માટે પૂછી રહ્યો છું સવાલ. હું પર્સનલ નથી પૂછતો. પણ આમાં શું છે તમને સમજાવી દઉં. આ પાછી એ જ વાત આવી જશે કે સનાતનની પરંપરાઓ ભૂલીને, પેલા ભાઈએ બહુ સરસ કીધું કે પોતાની રીતે વ્યાખ્યાઓ બનાવવાની કોશિશ જે કરી છે તેનાથી લોચો થાય છે. બાકી સનાતનની મૂળભૂત વ્યાખ્યા પ્રમાણે તો જગતગુરુ શંકરાચાર્ય કે અમારા મહંત શ્રીઓ હોય છે, અમારે 18ના મહંત, 12ના મહંત, એ પરંપરા હોય છે. ત્યાંથી જે કઈ બી ફરમાન થાય છે દરેકે માનવાનું હોય, તેમાં કોઈ આગી પાછી થતી નથી. આ પ્રણાલીઓ છે અને આ પ્રણાલીઓને દરેકે સ્વીકારવી પડે. મૂળભૂત આ વાત થાય છે કે પ્રણાલીઓ સ્વીકારાતી નથી અને જનરલી એમને તે પછી પોલિટિકલી ખપાવવાની કોશિશો થાય છે. સાચું શું છે સમજવાની કોઈ કોશિશ કરતું નથી. આ કરવી વાત છે. એસપી સ્વામી, એક મારો સવાલ એ છે, તમે એવું કીધું કે ભાઈ જૂના જે આચાર્ય હતા એ લોકોને ઓર્ડરમાં રાખતા હતા, ડિસિપ્લિનમાં રાખતા હતા, તો એ વખતે તમારો સંપ્રદાય હતો. અત્યારે કોઈ બીજા આચાર્ય છે તો પણ એ સંપ્રદાય તો તમારો છે જ ને. એ ધર્મમાં માનનારા દરેક લોકોનો સંપ્રદાય તો એનો એ જ છે ને. એક માણસ ત્યાંથી ઓર્ડર કરનારો બદલાયો, પણ સંપ્રદાય તો ક્યાં બદલાયો છે? તમારો સંપ્રદાય નથી, પહેલા પણ હતો ને અત્યારે પણ એ તમારો સંપ્રદાય છે. એસપી સ્વામી જી, પ્રશ્ન તમારો જે છે એમાં કોઈ પણ કાંઈ ભૂલ કરે એના ઉપર એક્શન લેવા જોઈએ ને. એ એક્શન ક્યાં લેવાના? સનાતનના મુદ્દાની અંદર જે ડિસ્પ્યુટ ઉભો થયો, તો એ ડિસ્પ્યુટ માટે જેમની ભૂલ હોય એને સ્વીકારી અને ભૂલ સુધારવી જોઈએ. ભૂલ ન હોય તો સનાતની ધર્માચાર્ય જે જગદગુરુ શંકરાચાર્યથી માંડીને તમામની પાસે જઈ અને એ પ્રશ્નનું નિરાકરણ કરવું જોઈએ. એ નિરાકરણ ન થયું અને આ એમને છેલ્લા 15-20 વર્ષથી જે પણ ઇસ્યુઓ આ સંપ્રદાયની અંદર થાય છે એ ઇસ્યુની અંદર કોઈના ઉપર એક્શન લેવાતા નથી. અને એટલા માટે હું બોલું છું. અને બીજી મારી મહત્વની વાત એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતનનો ભાગ છે. આજથી 100 વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ બનારસની અંદર જઈને વિદ્વાન પંડિતોની હાજરીની અંદર આ નક્કી કરેલું છે. વડોદરાની અંદર વિદ્વાનોની સભાની અંદર જગતગુરુ શંકરાચાર્યએ પણ અમે કીધું છે કે સનાતન સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ભાગ, સનાતનનો એક ભાગ છે. દરેક સંતો સ્વીકારે છે. કાલે જગતગુરુ શંકરાચાર્યથી માંડી અને મોરારી બાપુથી માંડી તમામ સંતોએ સ્વીકાર્યું. હવે હું એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે સ્વામિનારાયણ ભગવાન સનાતનના જો ભગવાન દેવ દેવીમાં ગણાતા હોય તો એને જે કોઈ અપશબ્દો બોલવામાં આવે છે તો એ સનાતનનો વિરોધ નથી થયો, એના માટે કેમ કોઈ નથી બોલતું? રામ ને કૃષ્ણ ને દેવી દેવતાઓના માટે જો કોઈ બોલે તો બધાને દુઃખ થાય છે, તો ભગવાન સ્વામિનારાયણ માટે એટલું બોલાય છે એના માટે કેમ કોઈ નથી બોલતું? અમે એવા સાધુ છીએ કે હું સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ. મેં 5 રામજી મંદિર બનાવેલા છે, 2 મહાદેવના મંદિરો બનાવ્યા છે. અમે કોઈ સંપ્રદાયના વાળાની અંદર પણ ડાયેલા નથી. માટે દરેક સાધુએ વિચારવું જોઈએ. ઓકે,
ચલો રામેશ્વર બાપુ રામેશ્વર બાપુ ડોક્ટર જ્યોતિનાથ મહારાજ ને યોગી દેવનાથ બાપુ માટે આ સવાલ તમારો મૂકતો જાઉં છું કે જ્યારે સનાતન વિશે કોઈ બોલે તો તમે બોલો છો, પણ જ્યારે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે બોલે તો એ સંપ્રદાયનો એ સનાતનનો ભાગ હોવા છતાં કેમ કોઈ નથી બોલતું? એ એસપી સ્વામી તમારા નેજા હેઠળ છે, છતાં પણ એનું દર્દ એ આજે તમને એમણે કીધું. આજ સમય નથી બાપુ, આના વિશે ફરી ચર્ચા કરીશું. રામેશ્વર બાપુ, એસપી સ્વામી મહારાજ અને યોગી દેવનાથ બાપુ ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ સાથે સાથે જેટલા પણ વક્તાઓ જોડાયા, ફોન પર જોડાયા, દર્શકો જોડાયા, એ તમામનો પણ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.